તો રામ રામ ને સીતારામ બધાને અને બધા કેમ છો? મજામાં થઈશો. અને જો આપણે વાગી ગયા છે 7 અને હવે ઘંટી ચાલુ કરી દેવી છે. ફેરી આવવાની ચાલુ થઈ ગઈ છે. આપણે આપણું ઓશીકું મૂક્યું છે, લેવું પડશે. ઓશીકું નાખી હીરા ખાય પેલા મૂક્યા હતા કાલે. સીતારામ બધાને કેમ છો? બધા મિત્રો મજામાં થશો. તો અમારે જો આ અક્ષય જાગી ગયા છે બધા, અને અત્યારમાં ડીજે લઈ લીધું છે વગાડવા હતું, અને ભારતી બે જાય છે. તો હા લે સાહેબ કોણ સાહેબ છે? અને બે ખોટું હમણાં ડીજે પડે હાથમાંથી. તો અમારા અક્ષય આખો દી વિડીયો ઉતારશે, તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ન ગમે તો કાંઈ કહેતા નથી નહીં, અમે વિડીયો ઉતારશું. કેમ ઠેકડા મારે તાવ આવી જશે રાતે. કાંઈ ક્યારેક નહીં. લેસન કરવા નથી, દાખલા બાખલા ક્યારે પીશ? સારું ખાઈ પીને હમણાં હું આપીશ લેસન. ટાઈમ થઈ ગયો છે. અમારા અક્ષયને ખાવા બેરી દેવાનો છે. શાક બે જવા લે તાણી ભૂખ લાગી ન હોય કોઈ. ભૂખ લાગે તારું ખાવ ને, પણ માં તો ખાવા બે ગયા. મને ભૂખ લાગે ખરા કરની. મગ ખાવાના હે? મગ કરે તો પછી શું કે કે દાળ ભાત કરો, ખાવું કે નહીં? મને ભૂખ લાગે તારું ખાવ ને બાળી. સારું લો ભૂખ લાગે તો અમારા અક્ષર ગાડી હેમી કરવી છે. જોવો ને આ ખોટો એને બેઠો છે. હું ગાડીને સુધર છું. ધોકો દેવું પડે ઘરે ચાલે. વાળો ગાડી ગાડી દેતે ટીમ નો આકાય ટોટી જાય ને હું કરો બગડી જાય. તો આ ગાડી અમે હવે ફિટ કરી દેવી છીએ. લાવો બોલ હાલો. લેવા દી નાનો શું જોવો છો તમે? જો આ છોટા ભીમ ની નકરું જો કરે અક્ષય ને ભારતી બે. તું થાકતો નહીં લે? છોટા ભીમ ને બાબલા અને આમાં લહણ વાળા મસા કરવા બે ગઈ. અને અમારા બા
એ ખબર હાડલામાં હું એ કરતા હશે. ગમે એવો નવો હાડલો હોય ને તો એ આમ જ કરતા હોય. આ તો તમને વિડીયોમાં જણાવી દઉં, પછી હું બીજો હાડલો કરશે ને હું તમને દેખાડીશ. કેટલા બાઈક હેલી લેણોળા મરસા કરવાના? કેટલાક બાઈક ડબલો ભરીને કરવાનું છે ભાઈ. આને ફૂટી દિવસ લહણ બહણ ઓછું નાખજે, બહુ ભાવ છે. કા રેડી હરખો કરી નાખ્યો એમ કયો. 1300 વાળી હાડી છે ભાઈ. આ જો કેવી કરી નાખે. 1300 વાળી હાડી 300 વાળી કરી નાખે. આ બરબાદ એવું કામકાજ છે. હા લો 700 વાળી લે. 700 વાળી ને 250 વાળી કરી નાખે. બધું ઉતારી તો અમારે બધાનું આવું જ કામકાજ હોય. જો હવે કારખાનું ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા અક્ષયભાઈ ની બધા અહીંયા હોઈ ગયા છે. એને અક્ષયભાઈ રિહાણા છે, એમને લેવા છે પાવર, અને પાવર આપવાના નથી ગાડીમાં કાઢીને, એટલે એ રિહાણા છે. એ બોલશે નહીં, જો દાંતે નહીં કાઢે કાંઈ નહીં. રિહાણા છે ને જો. અને ભાતીબેન તમે સલેટ ને એવું લેતા હો, તમને દાખલો લઈ દો. હાલો હાલો, પછી અમારે કામમાં બેવાનું છે. તો અત્યારે થોડી ગરમી થવા માંડી છે, એટલે અમે આપણે કરી નાખશું પંખો ચાલુ. એટલે આ ઉલો પંખો ચાલુ છે. અક્ષય કઈ આપશે પંખાની કેદ ખરા? અક્ષય ચાલુ કરવો બધું છે પંખો. હા હવે આપણો પંખો ચાલુ થયો ગંતી વાળો. કા તને કેમ ખબર પડે છે કે ઈ પંખો હતો એમ? તમારે જો આ શેરડી ખાવા માંડ્યો છે. રાઈટ પડી કોઈ કેટલી શેરડી ખાઈ ગઈ લે. જો ખોલી બેઠો એટલા બધા સોતરા પાડી દીધા એને. શરદી થઈ જઈશ તોય તો જુઓ હવે ઘંટી બંધ કરીને અહીંયા બેસી ગયા છે. અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. લાઈટો કરી દીધી ચાલુ. તો પાણી ઊનું કરવા મૂક્યું છે. કા હવે અગરબત્તી કરીને માતાજીની દીવાબત્તી કરી નાખો. અને તો અમારે જો બકાલો લઈને આવી ગયા છે ફાઇનલી. અને આમાં રીંગણા બટાકા ને ટમાટા બધું છે. હા તો નહીં તો રીંગણા શું બનાવવાનું? ભડથું બનાવવાનું છે. ડુંગળી ને ટમાટા બધું આવી ગયું છે. દૂધની થેલીઓ પડી છે. તો ફાઇનલી આપણો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તો અહીંથી આપણો વિડીયો પૂરો કરીએ છીએ. અને તો અહીં રીંગણાને શેકવાનું ચાલુ કરી દીધું. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો, તેથી અમને વિડીયો બનાવવામાં આગળ વધવી. તો જય માતાજી.